હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ પ્રોફિટેનિક સોફ્ટવેર. આજે આપણે એમએસએમઈ ફોર્મ 1 વિશે જાણશું. તો સૌથી પહેલાં તો એમએસએમઈ ફોર્મ 1 શું છે? તો એમએસએમઈ ફોર્મ 1 હાફ યરલી રિટર્ન છે જે તમારે ફાઇલ કરવાનું છે અંડર કંપનીઝ એક્ટ 2013. સો બીજો પ્રશ્ન એવો થાય કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એમએસએમઈ ફોર્મ 1? સો પ્રાઇમરી પર્પઝ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝને ટાઈમલી પેમેન્ટ મળે છે કે નહીં એ જોવાનો છે અંડર એમએસએમઈ ડેવલપમેન્ટ એક્ટ 2006. સો કોણે ફાઇલ કરવાનું છે? હુ નીડ્સ ટુ ફાઇલ ધીસ ફોર્મ 1? ઓલ કંપનીઝ, પબ્લિક કે પ્રાઇવેટ, જે લોકો ગુડ્સ કે સર્વિસીસ એમએસઈ એટલે માઇક્રો કે સ્મોલ એન્ટરપ્રાઇઝ પાસેથી પરચેઝ કરે છે અને જેનું આઉટસ્ટેન્ડિંગ 45 દિવસથી વધારે છે, એણે આ એમએસએમઈ ફોર્મ 1 ફાઇલ કરવાનું છે. સો ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ એમએસએમઈ ફોર્મ 1 કઈ છે? એમએસએમઈ ફોર્મ 1 બે ભાગમાં ડિવાઈડ કરેલું છે. ફર્સ્ટ એપ્રિલ ટુ સપ્ટેમ્બરનું તમારે ફાઇલ કરવાનું છે, જેની ડ્યુ ડેટ 31 ઓક્ટોબર છે, અને સેકન્ડ તમારે ઓક્ટોબરથી માર્ચના પીરિયડનું તમારે ફાઇલ કરવાનું છે, જેની ડ્યુ ડેટ 30 એપ્રિલ છે. સો કોઈ ફીસ છે? There are no fees for filing MSME Form 1. કઈ ઇન્ફોર્મેશન આપવાની છે MSME Form 1 માં? તો જ્યારે V2 વર્ઝન હતું ત્યારે ફક્ત તમારે આઉટસ્ટેન્ડિંગ જે 45 ડેઝથી વધારે થયા હોય, જેને પેમેન્ટ ન કર્યું હોય, એટલી જ ડિટેલ્સ આપવાની હતી. પણ V3 વર્ઝનમાં ગવર્મેન્ટે 4 વસ્તુ ઇન્ક્લુડ કરી દીધી: પેમેન્ટ્સ વિધિન 45 ડેઝ, પેમેન્ટ્સ આફ્ટર 45 ડેઝ, આઉટસ્ટેન્ડિંગ લેસ દેન 45 ડેઝ અને આઉટસ્ટેન્ડિંગ ગ્રેટર દેન 45 ડેઝ. હવે એક પ્રશ્ન એવો થાય કે જ્યારે આપણે હાફ યરલી જે ફોર્મ ફાઇલ કરીએ છીએ એની લાસ્ટ ડેટ ઉપર જો મારું કોઈ આઉટસ્ટેન્ડિંગ ડ્યુ નથી તો શું મારે આ ફોર્મ ફાઇલ કરવાનું? તો એમસીએ નું નોટિફિકેશન છે કે આઉટસ્ટેન્ડિંગ જો 45 દિવસથી વધારે આ પીરિયડમાં ક્યારેય પણ ગયું હોય અથવા તો એનું પેમેન્ટ 45 દિવસ પછી કર્યું હોય તો આ ફોર્મ ફાઇલ કરવાનું છે. So medium enterprise included or not? So medium enterprise are excluded from MSME Form 1. It is only applicable for micro and small enterprise. So આપણે સમરી જોઈ લઈએ. બધી જ કંપની માટે મેન્ડેટરી છે જેનું પેમેન્ટ ઓવરડ્યુ થઈ જાય છે 45 ડેઝથી વધારે. કોને માટે? કે જેમાં એને ગુડ્સ કે સર્વિસીસ એમએસઈ પાસેથી પરચેસ કરી હોય. ફાઇલિંગ ફીસ કોઈ છે નહીં. V3 વર્ઝનની અંદર તમારે આઉટસ્ટેન્ડિંગ અને પેમેન્ટ બંનેનું તમારે રિપોર્ટિંગ કરવાનું છે. મીડિયમ એન્ટરપ્રાઇઝ આમાં કવર નથી થતા, રાઈટ? તો ધીસ વોઝ અ સમરી. હવે આપણે પ્રોફિટમાં એ કઈ રીતના તમને મળશે આ ફોર્મ 1 એ આપણે જોઈએ. તમારે રિપોર્ટ્સમાં જવાનું છે. રિપોર્ટ્સમાં ઓડિટર્સ યુટિલિટી રિપોર્ટ છે, એમાં એમએસએમઈ ફોર્મ 1 નો ઓપ્શન આપેલો છે, એ તમારે ફક્ત ક્લિક કરવાનું છે. તમે રિપોર્ટમાં અંદર આવશો એટલે તમને અહીંયા સપ્લાયરનું નામ બતાવશે, એનો પાન નંબર બતાવશે અને જે 4 ભાગમાં તમને આ રિપોર્ટ ડિવાઈડ થયેલો છે એ પ્રમાણે ડિટેલ્સ ઓટોમેટિક ફિલ થઈ જશે. પેડ વિધિન 45 ડેઝ, પેડ આફ્ટર 45 ડેઝ, આઉટસ્ટેન્ડિંગ ફોર 45 ડેઝ ઓર લેસ અને આઉટસ્ટેન્ડિંગ ફોર મોર દેન 45 ડેઝ, રાઈટ? તો તમારે કરવાનું શું છે? તમારે ફક્ત કોન્ફિગર બટનમાં જવાનું છે. આ બટન ક્લિક કરશો એટલે પહેલા તો અહીંયા તમને પીરિયડ પૂછી લેશે ફ્રોમ અને ટુ ડેટ. અત્યારે એપ્રિલ છે તો પીરિયડ ઓટોમેટિક ઓક્ટોબરથી માર્ચનો અહીંયા તમને આવી જશે. તમારે ચેન્જ કરવો હોય તો તમે કરી શકશો. હવે બે ઓપ્શન આપેલા છે. સૌથી પહેલો ઓપ્શન છે કન્સિડર આઉટસ્ટેન્ડિંગ ફોર મોર દેન 45 ડેઝ એઝ ઓન લાસ્ટ ડે ઓફ સ્પેસિફાઈડ પીરિયડ. એટલે કે જો 31 માર્ચના મારું કોઈ આઉટસ્ટેન્ડિંગ 45 ડેઝથી વધારે રહેતું હોય તો મારે આ રિપોર્ટ ફાઇલ કરવાનો. અથવા તો બીજો ઓપ્શન છે કન્સિડર આઉટસ્ટેન્ડિંગ ફોર મોર દેન 45 ડેઝ ઓન એની ડેટ ડ્યુરિંગ સ્પેસિફાઈડ પીરિયડ. આનો અર્થ એવો કે 1/10 થી 31/3 વચ્ચે તમારું ક્યારેય પણ આઉટસ્ટેન્ડિંગ 45 ડેઝથી વધારે ગયું છે, ભલે 31/3 એ આઉટસ્ટેન્ડિંગ તમારું નીલ છે, પણ ડ્યુરિંગ ધીસ પીરિયડ તમારું આઉટસ્ટેન્ડિંગ 45 ડેઝથી વધારે ગયું હોય તો તમારે આ રિપોર્ટ જનરેટ કરવાનો. તો અહીંયા આપણે ઓકે આપશું.
ઓકે આપતા જ રિપોર્ટ ઓટોમેટિક જનરેટ થઈ જશે. તમારે કોઈ પણ જગ્યાએથી ફિગર લઈ આવી અને આ રિપોર્ટની અંદર ક્યાંય પણ તમારે લખવાના કે પેસ્ટ કરવાના નથી. ઓટો જનરેટેડ છે એટલે તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે. નેમ ઓફ MSc સપ્લાયરમાં એ તમામ MSc સપ્લાયરના નામ આવી જશે, એના પાન નંબર આવી જશે અને રિલેવન્ટ કોલમ્સની અંદર ડેટા ઓટોમેટિક ફિલ થઈ અને આવી જશે. તમારે ઓડિટર્સને આપવા માટે આ રિપોર્ટ એક્સપોર્ટ કરીને પણ તમે આપી શકો છો. રાઇટ ક્લિક કરી એક્સપોર્ટ કરી અને તમારે જે ફોર્મેટમાં એક્સપોર્ટ કરવું હોય એ ફોર્મેટમાં એક્સપોર્ટ પણ તમે કરી શકશો. તો આપણે જોયું હશે કે MSME ફોર્મ 1 હવે ફાઇલ કરવું ખૂબ જ સહેલું છે અને એકદમ ઝડપી ફાઇલ થઈ શકશે. આશા રાખું છું કે આજના આ વિડીયોમાં આપેલી માહિતી આપને ઉપયોગી થશે અને જો ઉપયોગી લાગતી હોય તો આ વિડીયો તમે લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ.